हाल में ले लीजिए खिचड़ी आई रही तेल तो आटલું ચાલશે કે નહીં ચાલે મને ખબર નહીં એવું નહીં મને મજાક કરું હેલો ગાઈઝ વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ હોજ પડી જતી ને હોજના વાગ્યા હી હોજના વાગે 4:50 વાગે મેં વ્લોગ બનાવવાનું ચાલુ કર્યું અને હોજ પડે દરરોજનું એવરી ડે દાદા હાલ ટીવી જોવી બસ હું હાલ અંદર બેઠો તો શાંતિથી અને આટલા દાદા ટીવી જોવી મસ્ત ગુજરાતી સિરિયલ જોવી ગુજરાતી સિરિયલ દરરોજનું હોય એવરી ડે અને બહાર તો હોજનું વાતાવરણ તો એકદમ ચોખ્ખું થઈ ગયું ચોખ્ખું જ હોય ચમ કે અત્યારે તો વરાદનો માહોલ નહીં ને એટલે ગરમી તો રહેવાની પણ ગરમીમાં તો ભાઈ જુઓ ગરમી તો રહેવાની પણ આપણે તો હજુ રહેવું પડે ને हाल में खिचड़ी वगाड़वानी तो खिचड़ी वगाड़ दो ने मैं तमने बताऊँ इन्हें प्रोसेस तमने मजा आवशे हाल में ले लीजिए खिचड़ी आई रही खिचड़ी ने भागी पर से मारा એટલે હું એને ભાગી દઉં એવું નહીં કે હું ખીચડી પહેલી વાર વગાડું મેં પહેલાં ખાસી વાર વગાડેલી આ તો વ્લોગ બનાવું એટલે મેં તમને કીધું કે બતાવેલું કે મારી પ્રોસેસ છે એ હોય મસાલાનો ડબ્બો લઈ લીધેલો હ હળદર મરચું મેઠું બધું ભરેલું હ એટલે એ રૂમું નાખે અને તેલમાં મારે વઘારવાની તપેલીમાં વઘારવાની આયરી તપેલીમાં આ તેલ વેર દો અને મારે કોઈ એવું બધું નહીં મને કોઈ એટલી બધી બનાવતા નહીં આવડતી તો હું એકદમ મસાલો નાખે અને એકદમ 5 સ્ટાર હોટલ જેવી ખીચડી બનાવીને આપણે સિમ્પલ સાદી અને દેશી ખીચડી જ આવે જેમ બધા બનાવી એમ ખીચડી બનાવી દઈએ પણ વઘારીને એવો કરો ને તો ભાઈ ઓગળી ચાટતા રહી જાય એવી બનાવવાની તેલ તો આટલું ચાલશે કે નહીં ચાલે મને ખબર નહીં એવું નહીં મને મજાક કરું આટલું તો ચાલી રહે શાકમાં એટલું નાખીએ એટલે મેં મૂકી દીધું અને વઘાર કરવા એટલે જીરું નાખેલું હ રાઈ નાખેલી હ અને થોડી હેગ નાખેલી હ અને આટલે ખીચડી પેલી કરેલી હ આ લાઈન મૂકેલી હ અને આટલા તડકો થઈ જાય તડકો લાગી જાય એટલે પછી આવી રહ્યું હું નાખી દઉં આમાં ખીચડી બનીને તૈયાર હ મસ્ત વઘાર આવી ગયો જોરદાર રાઈન મેન બધું છે મસ્ત વઘાર આવી ગયો તો હવે ખાઉં ધી નેક્સ્ટ ડે હાલ હું ડાયરેક્ટ વ્લોગ બાલ્ક પર હું તેથી ચાલુ કરું અરે ભાઈ મોટું હાલ પાછળ હાઈવે હ અને એટલે ખેતર રહી જોરદાર બાજરી વાયેલી હા ડાયરેક્ટ હાલ હું ઉતરે છું રિક્ષામાં વાળ જેવા લાગી ગયું જોરદાર વાળ લાગી ખેતર અહીં બાજરી હા પેલા કણ હાઈવે હા અને હું હાલ ઘેર જવું હોય ને આળી અહીં તો બાલ તો જોરદાર કપાય એમ ભાઈ મસ્ત લાગી ક્યાં કપાય રિક્ષામાં આવ્યો રિક્ષામાં છાસ લાવવાનું કહેતા હતા તો હર્ષ નહીં લાવા હા હું ઘેર આવી જાય દાદાને રિએક્શન જોઈએ તો હવે કઈ કે મસ્ત વાળ ભાઈ મસ્ત વાળ ને વાળ હારા દાદા નારા લાગ્યા એટલે ભાઈ આપણે તો હા આપણે જે કંઈ એ જ કરવાનું વધારે નહીં કરવાનું કોઈ મોટું હા વાળ કપાયા એટલે ભાર ઓછો થઈ ગયો માથાને 2-3 મહિનાના કપાયા જ નહોતા છેલ્લા ફેબ્રુઆરીમાં કપાયા હતા અને તને મેં વાળ કપાયા જ નહોતા સારું લાગે હા કાલે મેં કીધું હતું કે દાદાને કે હું કાલે વાળ કપાવતો એટલે આજે વાળ કપાવતા અને પપ્પાએ કીધું કે હેડ મારા ઘર એટલે હું કાન જઈને વાળ કપાવતા આવ્યો સારું થયું કે વાળ કપાવી દીધા ભાર લાગતો ભાઈ આ બ્લોગમાં તો બસ આટલું જો પસંદ આવે તો લાઈક કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો બાય બાય